ગુજરાતની અંદર લોકોના કામ કરવાને બદલે ચેલેન્જ આપવાની જે નવી રાજનીતિની શરૂઆત થઈ છે, આ નવી રાજનીતિની અંદર મોરબી અને વિસાવદરના ધારાસભ્યો એ આમને સામને છે. એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કે વિસાવદર જીત્યા બાદ લોકોને ખુલ્લી ચેલેન્જ આપતા હતા અને લોકોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભાજપના પ્રમુખ હતા અને હવે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ઓપન ચેલેન્જ આપી. હવે આ ચેલેન્જની રાજનીતિની અંદર નવું શું થઈ રહ્યું છે? એક તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે નિવેદન આપ્યું કે આ આખી ઘટનામાં લોકોના કામ કરવા જોઈએ અને સાથે જ સમાધાનના પણ સંકેત આપ્યા. પરંતુ આ તમામની વચ્ચે ખોડલધામના ટ્રસ્ટી અને ખોડલધામના પ્રવક્તા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા હોય ને એવું લાગ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર મોરબીમાં એ ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ. આમ તો ચેલેન્જની રાજનીતિની શરૂઆત એ વિસાવદર જીત બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેર મંચ ઉપરથી કહેતા હતા, પરંતુ પહેલી વખત કોઈ આમ આદમી પાર્ટીના નેતાને કોઈ વ્યક્તિએ સામેથી ચેલેન્જ આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ને મોરબીના ધારાસભ્ય કે જેમને ઓપન ચેલેન્જ આપી. મોરબીના ધારાસભ્યની આ ઓપન ચેલેન્જ બાદ ગુજરાતની અંદર રાજનીતિ ગરમાઈ. બંને પક્ષોએ સામસામે ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી. પરંતુ આ તમામની વચ્ચે લોકોનું શું? લોકોના કામ કોણ કરશે? રોડ રસ્તાથી જનતા પરેશાન છે, વરસાદના પાણીથી જનતા પરેશાન છે, પાક વીમો ન મળવાથી ખેડૂતો પરેશાન છે. આ મુદ્દે કેમ કોઈ ચેલેન્જની રાજનીતિ નથી રમતું? હવે આ તમામની વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે એવું પણ કહ્યું કે આ બંનેની વચ્ચે જો મારી પાસે આવશે અને સમાધાનની વાત હશે તો હું ચોક્કસથી સમાધાન કરાવીશ. પરંતુ આ તમામની વચ્ચે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે કાંતિ અમૃતિયાની સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોસ્ટ હતી, જે રજૂઆત હતી, એ રજૂઆત બાદ ખોડલધામના એક ટ્રસ્ટીએ એની અંદર કમેન્ટ કરી છે. ખોડલધામના ટ્રસ્ટી એ સોશિયલ મીડિયાની અંદર વિવાદિત એક પોસ્ટ કરી છે. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના વિવાદ વચ્ચે ખોડલધામના પ્રવક્તાની આ એક વિવાદિત કોમેન્ટ છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા કે જેમણે એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટની અંદર તેમણે લખ્યું છે કે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાનો જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને લઈને એમને પોસ્ટ લખી છે અને કહ્યું છે કે પણ એમાં ગોપાલને રાજીનામું આપવાની વાત ક્યાં છે? મિસ્ટર કાંતિલાલ, આ તો છટકવાની વાત છે. બાકી ફાંકા ફોજદારી બંધ કરો અને કામ કરો. બિન રાજકીય સંસ્થા હોવાને નાતે ખોડલધામ એ કોઈ પણ રાજકીય પાર્ટીની સાથે જોડાયેલી તો નથી, પરંતુ જ્યારે તેમનું નિવેદન સામે આવે છે ત્યારે સૌ કોઈ આંકી લે છે કે આ નિવેદન એ કોના પક્ષની અંદર છે. ભૂતકાળની અંદર અનેક વખતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણની અંદર આવવાની વાતો હતી ત્યારે તેમને કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ લોકોએ રાહ જોઈને બેઠા હતા કે નરેશ પટેલે કયા પક્ષ સાથે જોડાશે. જો કે એક પણ રાજકીય પક્ષ સાથે નરેશ પટેલ તો ન જોડાયા, પરંતુ આ બિન રાજકીય એ આખી આ સંસ્થા એ ચૂંટણી ટાણે ખૂબ અંદરખાને મહત્વનું કામ કરતી જોવા મળે છે. ત્યારે હવે આ હસમુખ લુણાગરિયાની આ પોસ્ટ અને પોસ્ટથી ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. કેમ કે લોકો એ કહી રહ્યા છે કે આ બિન રાજકીય સંસ્થા છે અને હસમુખ લુણાગરિયા એ ખોડલધામના પ્રવક્તા છે, તો ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર પોસ્ટ મૂકી છે કે પછી કાંતિ અમૃતિયાના વિરોધમાં? પોસ્ટની અંદર જે લખાણ લખ્યું છે ફરી એકવાર આપણે સંભળાવું, જેની અંદર તમને ખ્યાલ આવશે કે આ પોસ્ટની અંદર હસમુખ લુણાગરિયા શું કહેવા માંગી રહ્યા છે. તેમણે કહ્યું કે પણ એમાં ગોપાલને રાજીનામું આપવાની વાત ક્યાં આવે છે? મિસ્ટર કાંતિલાલ, આ તો છટકવાની વાત છે. બાકી ફાંકા ફોજદારી બંધ કરો અને કામ કરો. હવે મોરબીની જનતા માટે કામ કોણ કરશે? મોરબી માટે એ ગોપાલ ઇટાલિયા વિસાવદરથી કામ કરવા થોડી ના આવવાના છે. એ તો કાંતિ અમૃતિયા જ મોરબીના લોકોના કામ કરવાના છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એવી પણ કમેન્ટો કરી રહ્યા છે. કાંતિ અમૃતિયાએ જે પોસ્ટ એમના ફેસબુકના માધ્યમથી એમને શેર કરી છે એની અંદર અનેક લોકોએ પોસ્ટ મૂકી છે કે મોરબીના રોડ રસ્તાના કામ કરો, આ ચેલેન્જની રાજનીતિ બંધ કરો. જો કે હવે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાના સમર્થનની અંદર ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય જીતુ સોમાણી પણ મેદાને આવ્યા છે ને તેમણે પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જો મોરબીથી જીતે છે તો હું વાંકાનેરથી રાજીનામું આપીશ. અને હવે આ તમામ એ રાજનીતિની અંદર ખોડલધામની જ્યારે એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે મોરબીને લઈને હવે થશે શું?
કેમ કે સતત ખોડલધામના 2 નિવેદન એક જ દિવસે આવ્યા છે. પહેલું નિવેદન ખોડલધામના ચેરમેન નરેશ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે આપ્યું ને તેમણે કહ્યું કે સમાધાનના સંકેત એ ખોડલધામથી આપ્યા, અને ત્યારબાદ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ એ જ દિવસે એટલે ગઈકાલે જ મોડી સાંજે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ લખી હતી, જેમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે તેમણે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર અને કાંતિ અમૃતિયાના વિરોધની અંદર પોસ્ટ મૂકી છે. હવે આવનારો સમય અથવા તો હસમુખ લુણાગરિયાના નિવેદન પરથી જ ખ્યાલ આવશે કે એમને આ પોસ્ટ મૂકી એ કયા કારણોસર મૂકી અને કોના સમર્થનની અંદર અથવા કોના વિરોધમાં મૂકી, અને પોસ્ટ મૂકી તો બાદમાં ડિલેટ કેમ કરી. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે આ પોસ્ટ મૂક્યાની બાદ સોશિયલ મીડિયાની અંદર આ કમેન્ટ ફરતી થતાની સાથે જ તેમને પોસ્ટ ડિલેટ કરી છે. શું હકીકત છે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ ચેલેન્જની રાજનીતિ ક્યાં સુધી પહોંચી શકે છે અને ક્યાં સુધી જઈ શકે છે જો આપ જાણતા હોય તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.